બ્રેક બાદ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। આપણે બતાવી દઈએ વીટીવી ન્યૂઝ એક ઇમ્પેક્ટ સામે આવી છે। જી હા, વીટીવીના ગઈકાલના અહેવાલની સંપૂર્ણ રીતે અસર સામે આવી। અમદાવાદની તમામ મ્યુનિસિપાલિટી શાળાઓમાં રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું છે। પીવાના પાણીના આરઓ પ્લાન્ટ રિપેરિંગની જે વાત ગઈકાલે કરવામાં આવી હતી તેનું રિપેરિંગ હાલ ચાલુ કરી દેવામાં આવ્યું છે। મેયર ગૌતમ શાહની દેખરેખ હેઠળ કામગીરીને શરૂ કરવામાં આવી છે। વીટીવીના અહેવાલની આ અસર ચોક્કસથી આપ જોઈ શકો છો। પીવાના પાણીના આરઓ પ્લાન્ટ રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો ચાલો સીધા જ અમારા સંવાદદાતા રાજેન્દ્રસિંહ પરમાર પાસે। રાજેન્દ્રસિંહ, જણાવશો જે પ્રકારે વીટીવીએ ગઈકાલે બતાવ્યું હતું અને તમામે તમામ ઘટનાનો પર્દાફાશ કર્યો હતો, આજે સીધી તેની અસર જોવા મળી રહી છે। કઈ કઈ શાળામાં કામ ચાલુ થઈ ગયું છે? રાજેન્દ્ર, જણાવશો જે પ્રકારે ગઈકાલે વીટીવીનો જે અહેવાલ પ્રસારિત થયો હતો અને ત્યારબાદ કહેવાય કે આજે તેની અસર જોવા મળી રહી છે। તમામ શાળાઓમાં આરઓ પ્લાન્ટના રિપેરિંગનું કામ શરૂ થઈ ગયું છે। કઈ કઈ શાળામાં કામગીરી હાથ ધરાઈ છે? લાગે છે સંપર્ક તૂટી ગયો છે। તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો અમદાવાદના મેયર પોતે જ મુલાકાત લઈ રહ્યા છે અને ત્યારબાદ દરેક શાળાની મુલાકાત લઈ જોઈ રહ્યા છે, તપાસી રહ્યા છે કે ક્યાં શું સુધારો કરવાની જરૂર છે, ક્યાં શું તકલીફ થઈ રહી છે, કઈ શાળામાં ફેરફાર કરવાની આવશ્યકતા છે। પીવાના પાણીના આરઓ પ્લાન્ટ રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે। મેયર ગૌતમ શાહની દેખરેખ હેઠળ આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ફરી એકવાર રાજેન્દ્રસિંહજી અમારી સાથે જોડાયા છે। જે રાજેન્દ્ર, જણાવશો કઈ કઈ શાળામાં અમદાવાદના મેયરે મુલાકાત લીધી અને કઈ કઈ શાળામાં કામગીરી શરૂ કરવામાં આવી છે? જે આપણે હું જણાવી દઉં કે વીટીવીના અહેવાલ બાદ મેયરશ્રીએ તમામ અધિકારીઓને સૂચના આપી દીધી અને તમામ સ્કૂલોમાં સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ ઉપરાંત જેટલા આરઓ પ્લાન્ટ બંધ હતા તેનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 178 જે આરઓ પ્લાન્ટ છે એ શરૂ થઈ ગયા છે અને બીજાના 52 આરઓ પ્લાન્ટની રિપેરિંગ કામ અત્યારે શરૂ છે। મેયરે હાલ મણિનગર સ્કૂલ નંબર 6 ની મુલાકાત લીધી હતી। અહીંયા એમને શિક્ષકો સાથે વાત કરી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી તથા કેમ્પસમાં જ્યાં ગંદકી છે તેની પણ વિઝિટ કરી હતી તથા જે આરઓ પ્લાન્ટ છે એ ચાલુ છે અથવા તો બંધ છે એની પણ વિઝિટ કરી હતી અને મેયરને આપણી સાથે પણ વાત કરી હતી। એમને કાલ આપણા અહેવાલ બાદ તમામ અધિકારીઓને કડક સૂચના આપી હતી અને એમના નેતૃત્વ હેઠળ અત્યારે કામગીરી ચાલુ છે। જી દિનેશ, બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો ચોક્કસથી હાલ આ કામગીરીને આગળ ધપાવવામાં આવી છે અને આશા રાખીએ કે તાત્કાલિક ધોરણે તેની અસર જોવા મળે। તો સમાચારો